નમસ્તે, તમે સાંભળી રહ્યા છો માનવ પરિચય। છેલ્લા એપિસોડમાં કટ્ટરતાના વળતા પ્રહારે નાસિરને ઘાયલ કરી દીધો। આજે તે હોસ્પિટલથી ઘરે પરત ફર્યો છે અને પલંગ પર સૂતા સૂતા એ જ પીડા અનુભવી રહ્યો છે જે ક્યારેય તેના હુમલાથી ફિરદૌસે સહન કરી હતી। નાસિરનું આત્મમંથન હવે ધર્મના દર્શન પર કેન્દ્રિત છે। જેણે રાત્રે મને મારવાનો પ્રયત્ન કર્યો છે તેણે પણ કદાચ અલ્લાહનું નામ લેતા લેતા જ મારા પર વાર કર્યો હશે। શું તમને આમાં વિચિત્રતા નથી લાગતી? વિચિત્રતાનું સમાધાન નાસિર સમજી ગયો છે। ધર્મના નામે થતા અત્યાચારો ધર્મને બદનામ કરનારા કામો છે। તે જોઈ રહ્યો છે કે કેવી રીતે કટ્ટરપંથી અલ્પમત આખી સંપ્રદાયને બદનામ કરે છે અને કેવી રીતે બહુમતી ડરના કારણે ખામોશ રહે છે। ફિરદૌસનું મૂલ્ય 3 વર્ષ કારાવાસમાં વિતાવ્યા પછી નાસિરને ફિરદૌસમાં લાખો ગુણો દેખાઈ રહ્યા છે। તેને હવે પસ્તાવો છે કે તેણે પોતાની અયોગ્યતાથી તેને ગુમાવી દીધી। નવી દ્રષ્ટિ નાસિર હવે છોકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનો પક્ષધર છે અને હિજાબ બુરખાની પાબંદીઓમાં પ્રતિભાની બરબાદી જુએ છે। આ ચિંતનથી નાસિરનો સંકલ્પ દ્રઢ થાય છે। પોતાના કામથી તે ભ્રામક ધારણાઓને મિટાવશે અને પોતાની સંપ્રદાયની સ્ત્રીઓને પુરુષોની બરાબરી પર જોવા ઈચ્છશે। આ દરમિયાન નાસિરનો વિશ્વાસપાત્ર મિકેનિક ઇમરા તેની સુરક્ષા માટે દરરોજ તેની સાથે આવવા લાગ્યો છે। 1 મહિનો વીત્યા પછી અમ્મીએ ઇમરાનને રાત્રિના ભોજન માટે આમંત્રિત કર્યો અને માનવીયતાની નવી વાર્તા શરૂ થઈ। ભોજન કર્યા પછી સામાન્ય વાતચીતમાં અમ્મીએ ઇમરાનને તેના પરિવાર વિશે પૂછ્યું। બેટા, તમારા પરિવારમાં કોણ કોણ છે? ઇમરા, જે અત્યાર સુધી પોતાના દુઃખને દબાવીને બેઠો હતો, તે ઊંડો શ્વાસ લે છે અને એક પીડાદાયક વાર્તાનો ખુલાસો કરે છે। સબાની વાર્તા। ઇમરાનની સુંદર, સમજદાર 22 વર્ષની બહેન સબા, જેની પાસે ગણિત વિજ્ઞાનમાં પ્રદેશ બોર્ડમાં 10મું સ્થાન હતું, આજે 3 મહિનાની દીકરીની માં છે અને ઇમરા ઈચ્છે છે કે તેનું ઘર ફરીથી વસી જાય। આર્થિક મજબૂરીમાં અબ્બુએ 1.5 વર્ષ પહેલા એક અરબી દલાલ પર વિશ્વાસ કેમ કર્યો? શું ઇમરાનની બહેન સબા પણ નાસિરની જેમ કોઈ અન્યાયનો શિકાર થઈ છે? શું નાસિરને હવે પોતાના જેવી કોઈ અન્યની વાર્તા સાંભળવા મળશે? સાંભળો માનવતાના દર્શન, કટ્ટરપંથની આલોચના અને એક નવી કરુણાભરી વાર્તાનો આરંભ માનવ પરિચયમાં। તમે સાંભળશો એપિસોડ 13 આત્મમંથન, દર્શન અને સબાની વાર્તા। ત્યારે સવારે હોસ્પિટલમાંથી રજા મળતા નાસિર એમ્બ્યુલન્સ દ્વારા ઘરે પરત ફર્યો। એમ્બ્યુલન્સના સાયરનથી અમ્મીનું હૃદય ધ્રુજી ઉઠ્યું, પણ જ્યારે તેમણે એટેન્ડન્ટના સહારે એમ્બ્યુલન્સમાંથી નાસિરને પોતે ચાલીને ઉતરતા જોયો ત્યારે તેમને રાહત મળી। નાસિરે તેમને આખી ઘટના જણાવી। અમ્મીએ અલ્લાહનો શુક્ર અદા કર્યો। એ સમયે નાસિર પીડામાં પણ સ્મિત કરવા લાગ્યો અને તેણે કહ્યું, તમે મારી કુશળતા માટે અલ્લાહનો શુક્ર અદા કરી રહ્યા છો। જ્યારે જેણે રાત્રે મને મારવાનો પ્રયત્ન કર્યો છે તેણે પણ કદાચ અલ્લાહનું નામ લેતા લેતા જ મારા પર વાર કર્યો હશે। અમ્મી, શું તમને આમાં વિચિત્રતા નથી લાગતી? અમ્મીએ ત્યારે નાસિરને પોતાના હૃદય સાથે લગાવી દીધો। બેટા, મારો અલ્લાહ તો બધાને દુનિયામાં જન્મ લેવાનું વરદાન તેમના જીવનમાં સુખ સમૃદ્ધિના લક્ષ્યથી આપે છે। આ તો અલ્લાહને માનનારા બંદાની સમજની કમી છે કે તે બીજાના જીવનો દુશ્મન બનીને ફરે છે। આવું કરીને તે અકારણ જ પોતાના ધર્મ અને સંપ્રદાયને બદનામ કરી દેતો હોય છે। તું ચિંતા ના કર, દુનિયામાં આવા ભ્રમિત લોકો બહુ નથી। થોડો સમય વીતશે, લોકો તારા પરના ફતવાને ભૂલી જશે। ફતવો આપનારાઓને પણ અન્ય કોઈ પર ફતવા માટે નવા બહાના મળી ચૂક્યા હશે। તે જે ગુનાહ કર્યા હતા તેની સજા તું ભોગવી ચૂક્યો છે મારા દીકરા। હવે મને વિશ્વાસ છે કે આગળ તારા પર કોઈ વિપત્તિ નહીં આવે। અમ્મીએ એક લાંબુ ભાષણ આપી દીધું। નાસિરને લાગેલી ઈજાના કારણે આગામી 5 દિવસ ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી।
પલંગ પર સૂતા અથવા સોફા પર બેઠા બેઠા તે ત્યારે તેના હુમલાથી ઘાયલ થયેલી ફિરદૌસ જેવા જ કષ્ટ ભોગવી રહ્યો હતો. હવે તેને સમજાયું કે ઘાની પીડા તો દર્દ નિવારક દવાઓના સેવનથી ઓછી કરી શકાય છે, પણ વિના કોઈ અપરાધે કોઈના દ્વારા જીવથી મારવાના પ્રયત્નથી પીડિતના આહત મનને શાંતિ પહોંચાડવાની કોઈ દવા હોતી નથી. આવી માનસિક યાતનામાંથી સમય વીતવાની સાથે જ છુટકારો મળે છે. તે વારંવાર વિચારતો કે તેના મનુષ્ય થઈને જન્મ લેવા પાછળ જ્યારે અલ્લાહ છે ત્યારે તેને નિરાપરાધ અકાળે મારી નાખવા માટે દુષ્પ્રેરિત કરનાર અલ્લાહ તો ક્યારેય હોઈ શકે જ નહીં. આવી દુનિયામાં ધર્મના નામે જ્યાં પણ હત્યાઓ અને અત્યાચારો કરવામાં આવી રહ્યા છે તે ધર્મને બદનામ કરનારા કામો છે. આનાથી ના તો અલ્લાહની ઇબાદત થાય છે, ના જ આવું કરવું ધર્મ અનુસાર ચાલવા બરાબર છે. તે અત્યાર સુધી સાહિત્યિક અને વિવિધ દર્શનોના ઘણા પુસ્તકો વાંચી ચૂક્યો છે, જેના વાંચવાથી તેની તર્ક ક્ષમતા વિકસિત થઈ ચૂકી છે. આનાથી હવે તે જોઈ રહ્યો છે કે દુનિયાભરમાં ફેલાયેલી સંપ્રદાયની મોટી વસ્તીમાં કેટલાક કટ્ટરપંથી છે, કેટલાક જ આતંકવાદી છે, જેમના કામ અને વિચાર અન્ય સંપ્રદાયો દ્વારા નાસિરની આખી સંપ્રદાયના સમજી લેવામાં આવે છે. જ્યારે સચ્ચાઈ એ છે કે આ કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓ સિવાય મોટાભાગની વસ્તીની તેમની સાથે કોઈ સહમતિ હોતી નથી. સંપ્રદાયના મોટાભાગના લોકો કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓના ડરમાં ખામોશીનો વિકલ્પ પસંદ કરે છે અથવા તેમની પાછળ ભીડમાં સામેલ થવામાં પોતાની ભલાઈ જુએ છે. બહુ ઓછા એવા છે જે કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓથી અસહમતિ પ્રગટ કરવા ઊભા થઈ શકે છે. આવા લોકો પર કટ્ટરપંથીઓના ફતવા જારી થઈ જાય છે. નાસિર હવે વિચારે છે તેમની સંપ્રદાયની સ્ત્રીઓમાંથી ફિરદૌસ એવા અપવાદમાંની એક છે જેને ભણવાની તક મળી છે. ફિરદૌસ વકીલ થઈ શકી છે. ભણી ગણી હોવાથી તે તર્ક કરવાનું જાણે છે. આનાથી ફિરદૌસ કોઈ અંધાનુકરણમાં ના પડીને સ્વવિવેકથી પોતાના ભલા માટે પ્રગતિશીલ નિર્ણય લઈ શકવામાં સક્ષમ થઈ શકી છે. નાસિરને જીવનના મહત્વપૂર્ણ વર્ષોમાંથી છેલ્લા 3-4 વર્ષ કારાવાસમાં વિતાવવા પડ્યા. આ જ સમયમાં તેના અબ્બુ પણ દુનિયા છોડી ગયા. પછી જેમને નાસિર પહેલા કાફિર માનતો હતો તે હરિશ્ચંદ્ર પોતાના કરેલા ન્યાયના કારણે તેના આદર્શ અને પ્રેરણાસ્ત્રોત બની ગયા. આ રીતે અન્ય સંપ્રદાયોના લોકો પ્રત્યે નાસિરના દુરાગ્રહ મીટાઈ ગયા. પોતાના કારાવાસના અંતિમ થોડા મહિનાઓમાં નાસિરના દૃષ્ટિકોણ, પ્રવૃત્તિ અને વિચારો બદલાઈ ગયા. હવે તેને ફિરદૌસમાં લાખો ગુણ દેખાવા લાગ્યા છે. હવે તેને પસ્તાવો થાય છે કે બ્રહ્મવશ તેણે ફિરદૌસને સાર્વજનિક રૂપે ચારિત્રહીન કહી હતી. હવે જ્યારે ફિરદૌસ તેને ગુણવાન લાગવા માંડી છે ત્યારે ફિરદૌસને ખોઈ દેવી નાસિરને પોતાનું દુર્ભાગ્ય લાગવા માંડ્યું છે. આ બધી વાતોથી નાસિર જેને પહેલા પોતાનું દુર્ભાગ્ય માનતો હતો, કારાવાસમાં વિતાવેલા એ જ 3 વર્ષ હવે વ્યર્થ થયા હોય તેમ લાગતું નથી. તેને આ વર્ષો પોતાના જીવન માટે સમયનો સદુપયોગ લાગવા માંડ્યા છે. નાસિર હવે વિચાર્યા કરે છે કે જો તેણે કારાવાસમાં ના જવું પડ્યું હોત તો જીવનને જોવાનો આવો સાચો દૃષ્ટિકોણ કદાચ આખા જીવનમાં ના મળ્યો હોત. વસ્તુને જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જવાથી નાસિર પોતાની સંપ્રદાયમાં છોકરીઓને ઉચ્ચ શિક્ષણની તક આપવાનો પક્ષધર થઈ ગયો છે. સ્ત્રીઓને હિજાબ અને બુરખામાં રહેવા માટે વિવશ કરવામાં આવતી રીતિનીતિમાં હવે નાસિરને ખામી દેખાવા માંડી છે. હવે તેને દુઃખ થાય છે કે તેની સંપ્રદાયમાં પાબંદીઓના કારણે 50% નારી વસ્તીની પ્રતિભા વ્યર્થ ચાલી જાય છે. એટલું જ નહીં, નાસિર વિચારે છે કે નારી પર પાબંદી લગાવવામાં પુરુષ પોતાની ઘણી ઉર્જા વ્યર્થ કર્યા કરે છે. હવે નાસિર વિચારે છે કે આજે દુનિયા જ્યારે 21મી સદીમાં નીડરતાથી જીવતા જીવનમાં મહત્તમ સુખ અને આનંદની શોધમાં લાગેલી છે, ત્યારે નાસિરની સંપ્રદાયની સ્ત્રીઓ 3 સદી પહેલાના જોખમોની કલ્પના કરીને ડરેલી, સમેટેલી અને તુલનાત્મક રીતે ઓછું ભણી ગણી શકવાની મજબૂરીમાં જીવી રહી છે. 5 દિવસ નાસિરના આ રીતે આત્મમંથનમાં વ્યતીત થયા. આ પ્રકારે ચિક્કાર મનનથી નાસિરનો સંકલ્પ વધુ દ્રઢ થયો. આગામી સમયમાં પોતાના કામથી તે અન્ય સંપ્રદાયોની
પોતાની સંપ્રદાય પ્રત્યેની ભ્રામક ધારણાઓને મિટાવી દેવા માંગે છે. સાથે જ તે પોતાની સંપ્રદાયની સ્ત્રીઓને અન્ય સંપ્રદાયોની સ્ત્રીઓના સમકક્ષ ઊભેલી જોવા માંગે છે. નાસિર હવે એ પણ ઈચ્છે છે કે તેની સંપ્રદાયમાં સ્ત્રીઓને પુરુષોની બરાબરીનો દરજ્જો પ્રાપ્ત થાય. બીજા દિવસે નાસિર ટેક્સી કરીને પોતાની વર્કશોપ પર ગયો, પણ દવાઓની સાઇડ ઇફેક્ટથી થઈ રહેલા પેટના દુખાવાના કારણે તે અડધા દિવસના કાર્ય પછી ઘરે પરત ફરી જવા માંગે છે. ત્યારે નાસિરે પોતાના વિશ્વાસપાત્ર મિકેનિક ઇમરાનને જરૂરી નિર્દેશ આપ્યા. જ્યારે નાસિર ઘરે જવા માટે કેબ બુક કરવા લાગ્યો ત્યારે ઇમરાને તેને કહ્યું, ભાઈજાન, તમારી વિરુદ્ધ ફતવો કરવામાં આવ્યો છે. તમારા પર હુમલો પણ થયો છે. તમારા પર હજુ સંકટ ટળ્યું નથી. એટલે હજુ થોડા દિવસો સુધી હું તમને ઘરેથી વર્કશોપ અને પાછા ઘર સુધી મૂકવા માટે તમારી સાથે રહેવા માંગુ છું. નાસિરે ત્યારે આને ઇમરાનની માનવતા માનતા પોતાની સ્વીકૃતિ આપી દીધી. આ રીતે હવે દરરોજ સવારે ઇમરા નાસિરના ઘરે આવી જતો અને પછી રાત્રે નાસિરને મૂકવા નાસિરની કારમાં સાથે આવ્યો કરતો. આ ક્રમ જ્યારે મહિનાથી વધુ થઈ ગયો તો એક સવારે નાસિરની અમ્મીએ ઇમરાનને કહ્યું, ઇમરા બેટા, આજે રાતનું ભોજન તમે અમારી સાથે જમીને જ તમારા ઘરે પરત ફરજો. ઇમરાને આ નિમંત્રણ પર પોતાની સ્વીકૃતિ આપી દીધી. એ રાત્રે ઇમરા નાસિરને મૂકવા આવ્યો ત્યારે અધિકારપૂર્વક તેણે નાસિર પાસે નહાવા માટે શૌચાલયના ઉપયોગની અનુમતિ લીધી. પછી સ્નાન કર્યા પછી ઇમરાને પોતાની સાથે લાવેલા ધોયેલા વસ્ત્રો પહેરી લીધા. આ રીતે તેણે વર્કશોપના મેલા ગંદા કપડાવાળો પોતાનો લુક બદલી નાખ્યો. ત્યાર પછી ઇમરાને નાસિરની અમ્મીનું બનાવેલું ભોજન નાસિર સાથે હોંશે હોંશે તેની પ્રશંસા કરતા જમ્યું. અમ્મીએ પણ આગ્રહપૂર્વક નાસિરની જેમ જ પ્રેમથી ઇમરાનને પેટ ભરીને બલકે તેનાથી વધુ જમાડી દીધો. ઇમરાનને એ રાત્રે જવાની કોઈ ઉતાવળ રહી નહીં. જમ્યા પછી તે બેઠકમાં નાસિર સાથે સામાન્ય વાતો કરવા બેસી ગયો. પછી અમ્મી પણ પોતે જમીને બેઠકમાં આવી ગયા. તેમણે ઔપચારિકતાવશ ઇમરાનને પૂછી લીધું, બેટા, તમારા પરિવારમાં કોણ કોણ છે? ઇમરાનને જાણે આ જ પ્રશ્નની પ્રતીક્ષા હતી. તે કહેવા લાગ્યો, જી, મારી અમ્મી, અબ્બો અને મારાથી 2 વર્ષ નાની બહેન છે. હું જ ઘરમાં એકલો કમાનાર છું. મારા અબ્બા પણ મારી જેમ મિકેનિક જ રહ્યા છે. હવે પેરાલિસિસના કારણે તે કામ કરવા યોગ્ય રહ્યા નથી. તેઓ હવે ઘરે જ રહે છે. અમ્મીએ ત્યારે પૂછ્યું, તમારા નિકાહની ઉંમર થઈ ગઈ છે. તમે હવે નિકાહ કરી લો તો ઘરના કામોમાં તમારી પત્ની તમારો હાથ વહેંચાવવા લાગશે. ઇમરાને ત્યારે ઊંડો શ્વાસ ભરતા જણાવ્યું, જી, તમે સાચું કહો છો, પણ મારી નાની બહેનના ખોળામાં 3 મહિનાની દીકરી છે. બહેનનું ઘર ફરીથી વસી જાય ત્યારે જ હું મારા નિકાહ વિશે વિચારી શકીશ. આનાથી નાસિરને શંકા થઈ કે ઇમરાનની બહેનને પણ મારા જેવા જ કોઈ નાસિરે તલાક તો નથી આપી દીધા ને. નાસિરે જિજ્ઞાસાથી પૂછી લીધું, ઇમરા, શું થયું છે? બહેનના ખોળામાં બાળકી છે ત્યારે તેના ફરી ઘર વસાવવાની વાત કેવી રીતે આવી? ઇમરાને જણાવ્યું, મારી નાની બહેન સબા હજુ 22 વર્ષની જ છે. તે બહુ સુંદર અને સમજદાર છોકરી છે. 1.5 વર્ષ પહેલા એક અરબી દલાલ અબ્બુને મળ્યો હતો. એ દલાલે દુબઈનું એક સગપણ મારી નાની બહેન માટે જણાવ્યું. મારી 2 મોટી બહેનોના નિકાહમાં અબ્બુની જમા પૂંજી ખર્ચ થઈ ગઈ હતી. એવામાં નબળી આર્થિક સ્થિતિથી અબ્બુ માનસિક રીતે દબાણમાં હતા. મારા અબ્બુ દલાલની વાતોમાં આવી ગયા. અબ્બુને ત્યારે લાગ્યું કે સબાને દુબઈના રઈસ ઘરમાં બધા સુખ મળી શકશે. અમારી સબા કુશાગ્ર બુદ્ધિની છોકરી છે. તેણે ગણિત વિજ્ઞાન સમૂહની પ્રદેશ બોર્ડમાં 12મીની પરીક્ષામાં 10મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સબાનું સુખ એમાં નહોતું જે તેના માટે અબ્બુ નક્કી કરી રહ્યા હતા. આ વાત એ સમયે મને સમજાઈ પણ રહી હતી, પણ આર્થિક અભાવમાં અમે તેને આગળ ભણાવવાનો ખર્ચ ઉઠાવવાની સ્થિતિમાં નહોતા. આટલું જણાવ્યા પછી ઇમરા ભાવુક થઈને ચૂપ થઈ ગયો. ઇમરા થોડી ક્ષણ માત્ર શ્વાસ લેતો છોડતો રહ્યો. આ દરમિયાન નાસિર તેમજ અમ્મીની જિજ્ઞાસા વધી ગઈ.
તેઓ ઈચ્છી રહ્યા હતા કે ઇમરા જલ્દી જ રહસ્ય પરથી પડદો ઉઠાવે. થોડા ધીમા સ્વરે ઇમરાને આગળ જણાવવાનું શરૂ કર્યું. સબા અત્યંત અનુશાસિત, આજ્ઞાકારી છોકરી છે. તેણે માથું નમાવીને એ બધું સ્વીકાર્યું જેને પરિવારના અમે મોટા તેના માટે યોગ્ય બતાવી રહ્યા હતા. હવે તમે સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલ સમીક્ષા, આલોચના તેમજ માર્ગદર્શન. ઉપશીર્ષક: આત્મમંથન, દર્શન અને સબાની વાર્તા. આ એપિસોડ નાસિરના ચરિત્ર વિકાસમાં એક મહત્વપૂર્ણ પડાવ છે. ચપ્પુના હુમલાથી મળેલી શારીરિક અને માનસિક પીડા તેને ફિરદૌસના દર્દને અનુભવ કરાવે છે, જેનાથી તેના વૈચારિક પરિવર્તનને દાર્શનિક દ્રઢતા મળે છે. 1. પીડા, તર્ક અને ધાર્મિકતા. નાસિર પોતાની પીડાને ધર્મ અને માનવતાના તર્કથી જોડીને જુએ છે. અલ્લાહનું નામ અને હત્યા. નાસિરનો એ પ્રશ્ન કે અલ્લાહનું નામ લઈને પણ હત્યા કેમ કરવામાં આવી રહી છે, તે દર્શાવે છે કે તેનો વિવેક હવે રૂઢિચુસ્તતાથી પૂરી રીતે અલગ થઈ ચૂક્યો છે. તે સમજે છે કે દોષ ધર્મમાં નથી, પણ તેને માનનારા ભ્રમિત લોકોની સમજમાં છે. માનસિક યાતના. ફિરદૌસ પર કરવામાં આવેલા અત્યાચારોને હવે નાસિર પહેલીવાર અનુભવ કરી શકે છે. તે સમજે છે કે શારીરિક ઘા ઠીક થઈ જાય છે, પણ માનસિક આઘાત માત્ર સમયની સાથે જ ઠીક થાય છે. આ આત્મસ્વીકૃતિ તેની ક્ષમા યાચનાની આંતરિક જરૂરિયાતને ન્યાયસંગત ઠેરવે છે. કારાવાસનું મૂલ્ય. નાસિર માટે હવે 3 વર્ષનો કારાવાસ એક સજા નહીં, પણ એક શિક્ષણ છે, જેણે તેને જીવનનો સાચો દ્રષ્ટિકોણ આપ્યો. 2. પ્રગતિશીલ દ્રષ્ટિકોણનો જન્મ. નાસિરનું આત્મમંથન તેને મહિલાઓના સશક્તિકરણ માટે પક્ષધર બનાવે છે. મહિલા શિક્ષણ. તે ફિરદૌસની વકીલાત અને તર્ક ક્ષમતાને ઉદાહરણ માનતા પોતાની સંપ્રદાયની મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત અનુભવે છે. પાબંદીઓ પર આલોચના. હિજાબ, બુરકા અને અન્ય પાબંદીઓ પર નાસિરની આલોચના તેના ઊંડા સામાજિક વિવેકને દર્શાવે છે. તે સમજે છે કે આ પાબંદીઓથી ના માત્ર મહિલાઓની પ્રતિભા વ્યર્થ ચાલી જાય છે, પણ પુરુષોની ઊર્જા પણ તેમને નિયંત્રિત કરવામાં વ્યર્થ થાય છે. 3. ઇમરા અને સબા. વાર્તામાં નવો વળાંક. ઇમરાનનું નાસિર સાથે જોડાવું માત્ર સુરક્ષાના કારણે નથી, પણ તેના જીવનમાં પણ એક પીડાદાયક અનુભવ છે જે નાસિરની વાર્તાને પ્રતિધ્વનિત કરે છે. નવી માનવતા. ઇમરાનની નિસ્વાર્થ સુરક્ષા નાસિરની નવી ઇનિંગને સહારો આપે છે. અમ્મીનું તેને જમાડવું ભાગીદારી અને વિશ્વાસનું વાતાવરણ બનાવે છે. સબાની વાર્તાનો આરંભ. ઇમરાનની બહેન સબાનો ઉચ્ચ શિક્ષિત હોવા છતાં આર્થિક મજબૂરીના કારણે અરબી દલાલના માધ્યમથી દુબઈના રઈસ ઘરમાં વળાવી દેવી પિતૃસત્તાત્મક અને આર્થિક શોષણનું પીડાદાયક ઉદાહરણ છે. નાસિરને એ સંયોગ અનુભવાય છે કે ક્યાંક સબા પણ પિતૃસત્તાત્મક સમાજમાં ફિરદૌસ જેવું દર્દ તો નથી ઝેલી રહીને. આ વાર્તાનો નવો ફોકસ છે, જ્યાં નાસિર હવે પીડિતની ભૂમિકામાંથી મદદગાર તરફ વધી શકે છે. એપિસોડ 13 સમાપ્ત.